જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ લારી પર મળે એવા ગોલા। તો અહીંયા હું 2 ફ્લેવરના ગોલો બનાવવાની છું। એના માટે મેં અહીંયા છે આપણે ચાસણી બનાવવાની ઝંઝટ વગર આપણે આજે ગોલો બનાવીશું અને એકદમ લારી પર મળે એવો જ ગોલો બનાવીને તૈયાર કરીશું। એના માટે મેં અહીંયા 4 વાટકી ખાંડ લઈ લીધી છે અને 1 ચમચી લીંબુના ફૂલને આ રીતે પાણીમાં ઓગાળી લીધા છે અને ગોલો બનાવવા માટેના એસેન્સ લીધા છે। આ ઓનલાઈન આપણને આસાનીથી મળી રહે છે। તો અહીંયા હું 2 ફ્લેવરના બનાવવાની છું। આમાં આપણને ટોટલ 10 ફ્લેવર મળે છે। તો તમારી પસંદનો કોઈ પણ ફ્લેવરના તમે ગોલો બનાવી શકો છો। અને અહીંયા હું એક કાલા ખટ્ટા અને ઓરેન્જ ફ્લેવરમાં બનાવવાની છું। તો આપણે સૌ પહેલાં આપણે લઈ લઈએ। તો અહીંયા મેં એક ઓરેન્જ ફ્લેવર અને કાલા ખટ્ટા બંને લઈ લીધું છે। એક્સપાયરી ડેટ 2 થી 3 વર્ષની હોય છે, એટલે આપણે આને 2 થી 3 વર્ષ સુધી વાપરી શકીએ છીએ। તો તમે ઓનલાઈન મંગાવી શકો છો। મારી પાસે 12 મહિના થયા છે મેં મંગાવીએ। તો અહીંયા મેં બે ફ્લેવર લઈ લીધા છે, કાલા ખટ્ટા અને ઓરેન્જ। તો સૌ પહેલાં આપણે આમાં પાણી રેડીશું 1 લોટો ભરીને। 2 ફ્લેવરમાં બનાવવાના છીએ એટલે પહેલાં આપણે પાણીમાં ખાંડ ઓગાળી લઈશું। અહીંયા મેં દરેલી ખાંડ લીધી છે। તમે આખી પણ લઈ શકો છો, પણ દરેલી હોય તો જલ્દી બને એટલા માટે આ રીતે ચમચાની મદદથી હલાવી લઈશું। હું હંમેશા આ રીતે જ બનાવું છું અને બહુ જ મસ્ત ગોલા બનતા હોય છે। અને જો આપણે અલગ અલગ ફ્લેવરના બનાવવા હોય અને ચાસણી બનાવીને રાખવી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ। બધી ખાંડને આપણે સરસ ઓગાળી લઈશું। તમે જોઈ શકો છો દળેલી ખાંડ છે એટલે આસાનીથી ઓગળી જાય। અને જે આપણે લીંબુના ફૂલ લીધા છે એ પણ આપણે આમાં નાખી દઈશું। જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો। તો 2 થી 3 લીંબુને નીચોઈ અને એનો રસ કાઢીને તમે નાખી શકો છો। જોઈ શકો છો આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે। હવે આપણે 2 ફ્લેવરમાં બનાવવાના છીએ એટલે બીજી તપેલીમાં આપણે અડધું કાઢી લઈશું। અહીંયા મને હજી પાણી ઓછું લાગે છે એટલે હું થોડું પાણી નાખીશ। ટોટલ આપણે 1.5 લોટો પાણી નાખ્યું છે, આપણે અડધું કરી દઈશું। તમે જોઈ શકો છો આપણે બંને અડધું અડધું કરી દીધું છે। આમાં 10 ફ્લેવર હોય છે એટલે આપણે કોઈ પણ ફ્લેવરના બનાવી શકીએ છીએ। તો અહીંયા હું કાલા ખટ્ટા લઈ રહી છું, તે આપણે આમાં નાખી દઈશું। 4 થી 5 ટીપા નાખવાના છે, અથવા આમાં ફ્લેવર અને એસેન્સ બંને મિક્સ આવે છે। જો આપણે અલગથી બનાવતા હોઈએ તો એમાં ફ્લેવર અલગ નાખવો પડે અને એસેન્સ અલગ હોય, અને આમાં બધું મિક્સ આવે છે એટલે આપણને બહુ જ આસાની રહે છે। તમે જોઈ શકો છો 4 થી 5 ટીપા નાખ્યા તો સરસ કલર આવી ગયો છે। એ જ રીતે આપણે ઓરેન્જ બનાવીશું, એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। એકબીજાની ચમચી આપણે એકબીજાની અંદર નથી નાખવાની, નહીતર પછી કલર અલગ અલગ થઈ જશે અને ટેસ્ટમાં પણ ફેર પડશે। એટલા માટે જોઈ શકો છો આપણે સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે આને બંને તપેલીને ફ્રીજમાં મૂકી દઈશું। બને ત્યાં સુધી આ રાતે જ કરવાનું, જેથી કરીને આપણને સવારે સરસ આપણા ગોલા બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે આને આખી રાત માટે ફ્રીજમાં મૂકી દઈશું। તમે જોઈ શકો છો આપણે બંને તપેલીને આ રીતે ફ્રીજમાં મૂકી દીધી છે। હવે ઉપરથી આપણે ઢાંકી દઈશું। આપણે એમને પણ મૂકી શકીએ છીએ, પણ એમને મૂકીશું ને તો ઉપર બરફ આવી જશે અને એ નહીં મજા આવે। એટલા માટે આપણે આ રીતે સરસ ડીશ ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો મેં આ રીતે ડીશો ઢાંકી દીધી છે। મારે થોડીક ડીશો મોટી છે એટલા માટે ઊંચી રહે છે, પણ ઉપર બરફ નહીં જામે। હવે આપણે બંધ કરી દઈશું અને આખી રાત માટે આપણે આને જામવા દઈશું। આપણે આખી રાત માટે મૂક્યા હતા, તો જોઈ લઈએ થયા છે કે નહીં। આ છે આપણો ઓરેન્જ ગોલો। તમે જોઈ શકો છો એકદમ મસ્ત સેટ થયો છે। ને આપણો કાલા ખટ્ટા પણ કાઢી લઈશું। આપણા 2 ગોલા મસ્ત મજાના સેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો ચાલો આપણે એકદમ ઠંડા ઠંડા ગોલાને સર્વ કરી દઈએ। એના માટે મેં આ રીતનું બાઉલ લીધું છે અને તમે જોઈ શકો છો આ રીતે
તાઈતાની મદદથી આ રીતે કરીએ એટલે એકદમ સરસ જાણે ઘસેલો બરફ હોય તો જ આપણો ગોલો બનશે. તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ સોફ્ટ આપણો ગોલો બન્યો છે. કેટલો મસ્ત દેખાય છે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે ઓરેન્જ ગોલો પણ લઈ લઈશું. એકદમ આસાનીથી આ ગોલા બની જાય છે અને ટેસ્ટમાં તો એકદમ બિલકુલ તમે જ્યારે લારી પર ખાતા હોય એવો જ બને છે. બરફ ઘસવાની કોઈ ઝંઝટ જ નહીં અને ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નથી. આપણે બીજો વધનો ગોલો ફ્રીજમાં મૂકી દઈશું. જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે, જોતા વહેતા આમ ખાવાનું મન થઈ જાય એવા. અને અહીંયા મેં થોડીક વસ્તુ લીધી છે ઉપર નાખવા માટે. અહીંયા ટોપરાનો સોલ લીધો છે, અહીંયા તૂટી ફૂટી દ્રાક્ષ અને બદામ લીધી છે, એ પણ આપણે ઉપર નાખીશું. આ રીતે થોડી થોડી આપણે ઉપર નાખીશું. ટોપરાનો સોલ નાખીશું. ને હવે આપણે ઉપર ગુલાબનું શરબત નાખીશું. તમારે ના નાખવું હોય તો તમે એમને પણ સર્વ કરી શકો છો ગોલાને. ઉપરથી ફરીથી આપણે થોડુંક ટોપરું નાખીશું. તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા ગોલા. તો તમે પણ આ સિઝનમાં જરૂરથી બનાવજો. અને એકદમ ગરમીમાં તો આપણાને ઠંડક આપે છે. બહારથી ખાવા એના કરતાં ઘરે બનાવીને ખાવા બહુ જ સારા. અને એકદમ સિમ્પલ રીત મેં તમને શીખડાવી છે. તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.